નમસ્કાર, આંગણવાડી કર્મચારી બહેનો છે. સ્વાગત છે તમારું આજના આંગણવાડી માનદ વેતન વધારાના સમાચાર સાથે. આપણે અહીં યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો રાજ્ય સરકાર આંગણવાડી કાર્યકરો આખરે પગાર વધારાની જે માંગણી હતી તે સરકારે સ્વીકારી છે. ધારાસભ્ય હસ્તક્ષેપ બાદ સરકારે કાર્યકરો અને તેડાગરના જે આંગણવાડી કર્મચારીના પગાર વધારાની જે માંગણી છે તેને લઈ સકારાત્મક પગલાં લીધા છે. જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે દેશમાં કઈ રાજ્ય સરકાર દ્વારા લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે માનદ વેતનમાં વધારાની માંગ સાથે સકારાત્મક પગલાં લેવાય છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો છો. ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો અને સાથે જ વિડીયો તમે ગમે તો વિડીયોને વધુ શેર કરો. તો આંગણવાડી કર્મચારીના પગાર વધારાની માંગ જે છે તે જે ધારાસભ્ય હસ્તક્ષેપ બાદ સરકારે સકારાત્મક પગલાં લીધા છે. વાત કરીશું આપણે ઉત્તરાખંડની. તો ઉત્તરાખંડના કહી શકાય કે મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામી દ્વારા ગતરોજ ઉત્તરાખંડ આંગણવાડી કર્મચારી યુનિયનો દ્વારા પદાધિકારીઓ સાથે કરેલ સેટલમેન્ટ મુજબ અને પગાર વધારાની જે માંગણી છે તે સ્વીકારવાની વાત મુજબ જે છે તે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને જે છે કહી શકાય કે જીત થઈ છે. સ્થાનિક ધારાસભ્ય તેમજ અલગ અલગ સંસદ સભ્યોના હસ્તક્ષેપ બાદ સરકાર આંગણવાડી કર્મચારી બહેનોના પગાર વધારણી માટે સહમત થઈ છે. કાર્યકરોનું આ બાબતે કહેવું છે કે ધારાસભ્યોના હસ્તક્ષેપ પછી તેમની માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચી છે અને સરકારે આ બાબતને સકારાત્મક પગલાં લીધા છે. આપ સૌને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ઘણા લાંબા સમયથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારાના માંગણી સાથે વિરોધ કરી ગત 1 એપ્રિલ 2026થી તમામ પ્રકારની એટલે કે ઓનલાઈન અને ઓફલાઈન તમામ પ્રકારની કામગીરી બંધ કરીને આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ વારંવાર મુખ્યમંત્રીશ્રીને મળવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ મુલાકાતનો સમય મળી શક્યો ન હતો. આ પરિસ્થિતિથી હતાશ થઈ કર્મચારી દ્વારા ધારાસભ્ય સંસદ સભ્યો કહી શકાય કે આવેદનપત્રો સુપ્રત કરવામાં આવ્યા હતા અને જે કામદારોને જણાવ્યું હતું કે ધારાસભ્ય દ્વારા આ બાબતની માંગણીઓને લઈ અને ગંભીરતાથી તેમણે લીધેલી હતી અને મુખ્યમંત્રી સુધી તેમની વાત પહોંચાડી હતી. પરિણામે સરકારે સકારાત્મક વલણ અપનાવી જો કે હજુ સુધી કોઈ લેખિત આદેશ જારી કરવામાં નથી આવ્યો. કામદારો આશા છે કે ટૂંક સમયમાં તેમની માંગણીઓને પૂર્ણ કરવામાં આવશે અને તેના માટે સરકાર દ્વારા વિવિધ પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે. વધુ ધારાસભ્યએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે. મહિલાઓના ગૌરવના સંદર્ભમાં તેમનું સન્માન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર તેમને રોજગાર આપવાનું ચાલુ રાખે પરંતુ તેમના પગાર તેમને અપેક્ષિત વેતન કરતાં ઘણો ઓછો છે. ધારાસભ્યએ ખાતરી આપી છે કે તેઓ આંગણવાડી કાર્યકર તેડાગર બહેન માટે હંમેશા બોલતા રહેશે અને તેમની માંગણી સરકાર સુધી મજબૂતાઈથી પહોંચાડશે. હડતાળ પર બેઠેલા આંગણવાડી કાર્યકરો ધારાસભ્ય આધાર માની અને આશા વર્કર તેમજ કહી શકાય કે આશા વ્યક્ત કરીને માંગણી પર ટૂંક સમયમાં નક્કર નિર્ણય લેવાનો જાહેરાત કરી છે. તો આમ ઉત્તરાખંડમાં આખરે ધારાસભ્ય સંસદ સભ્યો વગેરેના હસ્તક્ષેપ બાદ ગત એપ્રિલ મહિનાથી જે આંદોલન ચાલી રહ્યું હતું તે હવે સમેટાઈ ગયું છે કારણ કે સરકાર દ્વારા જે છે તે સકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે અને તમામ આંગણવાડી કાર્યકરો બહેનોના માન વેતનમાં વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગતરોજ મુખ્યમંત્રી આંગણવાડી પદાધિકારીઓ સાથે થયેલ બેઠકમાં લેવામાં આવ્યો છે. આનાથી ઉત્તરાખંડના હજારો કાર્યકર હજારો તેડાગર બહેનોના જીવનના ચોક્કસથી અજવાળું પથરાશે અને મોંઘવારીના સમયમાં આ બહેનોનો પગાર વધારાનો માનદ વેતન વધારો ક્યાંક ને ક્યાંક બજાર સામે વધતી મોંઘવારી સામે ટકવા માટે મદદરૂપ થઈ. જય હિન્દ. અસ્તુ.